તો દાહોદના ગરબાડા તાલુકાના અભલોડ ગામે વીજપોલ ઉપર પતંગ ઉતારવા ચડેલા 8 વર્ષીય બાળકને વીજ કરંટ લાગતા વીજપોલ પર જ લટકી ગયો હતો। જો કે ઘટના બાદ આસપાસના લોકો તેમજ પરિવારજનો દોડી આવી આ વીજ પુરવઠોને બંધ કરી બાળકને નીચે ઉતારી તેને દવાખાને ખસેડ્યો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે મળતી માહિતી મુજબ જેસાવાડા ગામમાં 3જા ધોરણમાં અભ્યાસ કરતા બાળકની પતંગ વીજપોલ ઉપર ફસાઈ ગઈ હતી। ત્યારે આ ફસાયેલી પતંગને કાઢવા માટે વીજપોલ ઉપર ચડ્યો હતો, જ્યાં બાળકને કરંટ લાગતા તે થાંભલા પર જ લટકી ગયો હતો। જો કે સમયસર ઘટનાની જાણ થતાં ગ્રામજનો તેમજ પરિવારજનોએ વીજ પુરવઠો બંધ કરી વીજપોલ પર ફસાયેલા આ બાળકને નીચે ઉતાર્યો હતો તેમજ સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો। જો કે વીજ કરંટથી બાળક હાથના ભાગે દાઝી ગયો હતો। ત્યારે આ ઘટનામાં સદનસીબે બાળકનો જીવ બચી ગયો છે।